સ્ટેમ અને એના મૂળિયા પાછા જમીનની અંદર હોય, એમાં શાખા નીકળેલી હોય, પત્ર પલ્લવ એમાં હોય, મંજરી હોય, ફૂલો હોય, ફળો હોય, એવું વૃક્ષ દેખાય. આ ભાગવત તો શબ્દ રૂપી છે, તેને વૃક્ષની કલ્પના તમે કેવી રીતે આપી એમ અહીંયા પૂછી રહ્યા છે. અથવા શબ્દરૂપ વૃક્ષનું શબ્દરૂપ જ ફળ થાય તો કે આ તો શબ્દરૂપ, ચલો અમે વૃક્ષ એને માની લઈએ, પણ એ તો જો શબ્દરૂપ વૃક્ષ હોય તો એનું ફળ પણ શબ્દરૂપ જ થાય ને. એટલે આંબા કે સફરજન કે ચીકુ જેવું ફળ થોડી હોય, અને કલ્પવૃક્ષ માની લીધું ચલો, તો એને શબ્દ કલ્પવૃક્ષ કહીએ અમે, શબ્દનું કલ્પવૃક્ષ. એનું ફળ પણ શબ્દાત્મક જ ફળ થાય. તો સર્વવેદના અર્થનો વિચાર કરતા ભગવાનના હૃદયમાં આ જ ફળ થયું. હવે સર્વાંગીણ જયારે વિચાર કર્યો, બધી રીતનો વિચાર કર્યો, તો સર્વવેદના અર્થનો વિચાર કરતા એટલે ઋગ, યજુર, સામ અને અથર્વવેદ, એની સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ, એનો વિચાર કરતા ભગવાનના હૃદયમાં આ જ ફળ થયું. એમ કે છે કે ભગવાનના હૃદયમાં આ જ ફળ છે. કયું ફળ? શ્રીમદ ભાગવતનું. એટલે ઋગ્વેદનો સાર, શુક્લ યજુર્વેદનો સાર, કૃષ્ણ યજુર્વેદનો સાર, સામવેદનો સાર અને અથર્વવેદનો સાર, આ બધાના સાર શું છે? તો કે બધાના સારમાં ભગવાનના મુખમાંથી નીકળેલું આ ભાગવત જ મુખ્ય ફલ રૂપ છે. એટલે ભાગવત વાંચીએ એટલે આપણને ફળની પ્રાપ્તિ થાય. એટલે ભગવાને નક્કી કરેલો અર્થ જણાવનાર શબ્દોનો આ સમૂહ છે. ભગવાને જે નક્કી કરેલા અર્થો હોય તેને જણાવનારો આ શબ્દનો સમૂહ, એનું નામ છે ભાગવત. કે ભગવાનના મુખારવિંદમાંથી નીકળ્યું. વેદો ભગવાનના શ્વાસમાંથી પધાર્યા, ઉપનિષદ વગેરે એ બધા શ્વાસમાંથી પધાર્યા. એટલા જ માટે નિગમ એટલે ઉપનિષદનું, ઉપનિષદથી બ્રહ્મનું બ્રહ્મમ ગમ્યતે, ઉપનિષદ દ્વારા બ્રહ્મની જાણકારી પ્રાપ્ત થાય છે. તો ઉપનિષદનું જો કહેતા એ ઉપનિષદ નિગમ કહેવાય છે. અગમ અને નિગમ, અગમ છે, અગમ્ય છે, પણ એ ઉપનિષદોનો જો આપણે એનો અભ્યાસ કરીએ અને ઉપનિષદના અભ્યાસથી એ અગમ પણ નિગમ થઈ જાય છે. એટલે ઉપનિષદને નિગમ કહેવામાં આવે છે. એટલે ભગવાને નક્કી કરેલા અર્થ જણાવનાર શબ્દોનો આ સમૂહ છે. તો ભગવાને જે નક્કી કર્યું, બ્રહ્મ પોતે નિગમાંત નેતિ નેતિ છે ને, એટલે ઋષિમુનિઓ પણ છેલ્લે બ્રહ્મસૂત્રમાં પણ વ્યાસજીએ પણ નેતિ નેતિ કહીને છોડી દીધું કે આટલું બધું વર્ણન કર્યા પછી પણ આવું જ બ્રહ્મ છે એવું આપણે કહી શકતા નથી. તો પછી શું કરવું? તો કે બ્રહ્મ પોતે જ જયારે જણાવે તેટલું આપણે માની લેવા. અપુનપો આપ હી જણાવે. મહાપ્રભુજીને આપણે જાણવા હોય તો કેવી રીતે જાણી શકીએ? ન જાણી શકીએ, પણ એ પોતે કૃપા કરીને જેટલું આપણને જણાવે એટલું આપણને ખ્યાલ આવે. તો સર્વવેદનો અર્થનો વિચાર કરતા ભગવાનના હૃદયમાં જ આ ફળ થયું. એટલે ભગવાને નક્કી કરેલા અર્થ જણાવનાર શબ્દોનો આ સમૂહ છે. શ્રીમદ ભાગવત એ ભગવાનના નક્કી કરેલા અર્થને જણાવનાર શબ્દોનો સમૂહ છે. શુદ્ધ અને વળી સુખી બ્રહ્મ વિદ્યામાં પ્રવીણ પુરુષો ભગવાનની સેવા કરવા યોગ્ય છે. જે શુદ્ધ પુરુષો હોય અને સુખી પુરુષો હોય. બહુ દુઃખી હોય તેને ભણવાનું તો મન જ ન થાય. પહેલા તો દુઃખ દૂર કરવું પડે. અનેક પ્રકારના ટેન્શન હોય, અનેક પ્રકારના કાર્યો હોય, બીજા કાર્યમાં એને બધા પતાવવાના હોય, એને હેરાન કરતા હોય. એવા બધાને તમે એ સત્સંગ કરે તો પણ મન વગર નો કરે, અને સેવા કરે તો મન વગર નહીં કરે. એટલા માટે કે છે કે શુદ્ધ એટલે આચાર વિચારમાં જે શુદ્ધ હોય અને વળી સુખી હોય, મનથી સુખી હોય. ભલે એની પાસે કઈ ના હોય, પણ જો મનથી સુખી હોય
તો ઉત્તમ વસ્તુ. અને બધું જ હોય પણ મનથી દુખી હોય તો હજી મન જ મલિન છે, તો મનને શુદ્ધ કરવું પડે પાછું. તો શુદ્ધ અને વળી સુખી બ્રહ્મ વિદ્યામાં, અને બ્રહ્મ વિદ્યામાં પ્રવીણ હોય, એને કોઈ સારા ગુરુજન મળી જાય અને એ ગુરુજન મળીને એને બ્રહ્મ વિદ્યામાં પારંગત કરે, એટલે એને વેદ, ઉપનિષદ, ગીતા, ભાગવત વગેરે બધું વંચાવે અને એમાં એને પ્રવીણતા આવે, તો એવા લોકો શુદ્ધ અને વળી સુખી બ્રહ્મ વિદ્યામાં પ્રવીણ પુરુષો ભગવાનની સેવા કરવા યોગ્ય છે. અનુવાદકાર કે છે ભાગવતજીના કે એટલે શ્રી મહાપ્રભુજી જ આજ્ઞા કરે છે. તો એવા સેવા કરવા માટે યોગ્ય છે. ભગવાનની સેવા કોણ કરી શકે? ભગવાનની સેવા કોણ કરી શકે? ભગવાનની સેવા જે શુદ્ધ છે અને વળી સુખી બ્રહ્મ વિદ્યામાં પ્રવીણ પુરુષો ભગવાનની સેવા કરી શકે. બીજા નથી, બીજા કોઈ કરી શકે જો, એટલે સૌથી પહેલું તો એ જ છે કે મનથી દુઃખી માણસનો તન કરવું, દૂર કરી દે. તો એને કેવું કે તું ભાગવત વાંચ, એનો સત્સંગ કર, તારા મનનું દુઃખ જાય, પછી તું આ બધું કર. પહેલા દુઃખ છે ને એ તમને કઈ કરવા નથી. શારીરિક દુઃખ હોય, માનસિક દુઃખ હોય, ઘણા બધા પ્રકારના દુઃખો હોય છે. ઘણા પ્રકારના દુઃખો હોય તો એ દુઃખો, કષ્ટો પહેલા નીકળવા જોઈએ, અથવા તો ભાગવત વાંચી વાંચીને, સાંભળી સાંભળીને, એનું પારાયણ કરી કરીને પોતાના જે અંદરના જે દુઃખો, માનસિક દુઃખો, એ તમારે દૂર કરવા પડે. બહુ દુઃખી માણસનો સંગ કરવો નહીં, એ તમને તમને દુઃખી કરી. તમારા જે કૃષ્ણમય વિચાર હોય એ બધા નીકળી જાય. એટલે સંગ બહુ વિચારીને કરવો. એટલે એનો એક જ છે કે ભાગવત એને વાંચવું ફરજિયાત છે. બધા જ દુઃખોનો ઉપાય ત્રણેય પ્રકારના આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક ત્રણેય પ્રકારના દુઃખોનો ઉપાય કેવલ શ્રીમદ ભાગવતજીમાં જ છે. હવે એમાં એનો પ્રવેશ થતો ન હોય તો એનો સંગ બહુ ઓછો રાખે. સમજો. તો શુદ્ધ, હવે અહીંયા 11મા નંબરની ફૂટનોટ છે, પાદ ટિપ્પણ. એટલે એમાં જણાવ્યું કે ભગવાને નક્કી કરેલો જે અર્થ જણાવનાર શબ્દોનો આ સમૂહ છે, તો શબ્દના સમૂહથી જણાવેલ અર્થ અહીં કયો છે? શબ્દના સમૂહથી જણાવેલો જે અર્થ છે એ અહીં કયો? આ પ્રમાણે અર્થ જાણવામાં ઓછી બુદ્ધિવાળાઓની પણ શ્રવણાદિમાં પ્રવૃત્તિ થાય છે. ઓછી બુદ્ધિવાળા હોય એ બધાનો એની પણ પ્રવૃત્તિ શ્રીમદ ભાગવતજીમાં સમૂહથી, શ્રીમદ ભાગવતજીના સમૂહથી, સમૂહ થયો ને એટલે આખા 12,000 શ્લોકના શબ્દો તમે નક્કી કરો કેટલા થાય? લાખો શબ્દ થઈ ગયા. એક એક સ્કંદના શબ્દો નક્કી કરો તો હજારો લાખો થઈ ગયા. એવી રીતે શાસ્ત્રે, સ્કંદે, પ્રકરણે, ધ્યાય, વાક્ય, પદે, અક્ષરે, આ બધું સાથે સાથ ભેગું કરીને તો એમાંથી કયા શબ્દોથી તમારું દુઃખ નિવૃત્ત થઈ જાય? આધિભૌતિક દુઃખ પણ નિવૃત્ત થાય, આધ્યાત્મિક દુઃખ પણ નિવૃત્ત થાય અને આધિદૈવિક દુઃખ પણ નિવૃત્ત થાય. એમાં કોઈ પણ દુઃખ નિવૃત્ત કરે તો એમાં કારણ કોણ છે? તો કે શ્રીમદ ભાગવત. ચાહે પારાયણથી, પાઠથી, એના વિવેચનથી, એના પ્રવચનથી, એની કથાના શ્રવણથી, કોઈ પણ રીતે ભાગવતજી તમારું દુઃખ દૂર કરે. લાંબુ દુઃખ હોય, વર્ષો જૂનું, તો એ લાંબા સમય સુધી તમારે ભાગવતજી વાંચવું જ પડે. પછી તમે એમ કહો કે મારું દુઃખ દૂર થતું નથી, આપણી એ એપ ચલાવો ને, એ કષ્ટ આપણને છે. તો શુદ્ધ અને વળી સુખી બ્રહ્મ વિદ્યામાં પ્રવીણ પુરુષો ભગવાનની સેવા કરવા યોગ્ય છે, બીજા નથી. બીજાને સેવાનો અધિકાર પણ નથી, એમ મહાપ્રભુજી કહે છે.
બધાને સેવાનો અધિકાર જ નથી. જે લોકો ભાગવતજી શ્રવણ કરતા હોય, ભાગવતજીનું પઠન કરતા હોય, ભાગવતજીનું વિવેચન વગેરે બધા ભાગવતજીમાં રુચિ લેતા હોય, એમને સેવાનું ફળ પ્રાપ્ત થાય છે, બીજાને પ્રાપ્ત થતું નથી એમ કે છે. એવા અર્થથી તે ફલરૂપ છે. એટલે ફલરૂપ છે, જેમ સેવામાં સેવાનું ફળ છે, એમ ભાગવતમાં ભાગવત શ્રવણમાં ભાગવત શ્રવણનું ફળ છે. સૌથી પહેલું ફળ કયું? દુઃખની નિવૃત્તિ. અને પછી દુઃખ નિવૃત્તિ પછી લીલાનુભૂતિ, ભગવાનની લીલાની અનુભૂતિ. જ્યાં સુધી ભગવાનની લીલાની અનુભૂતિ ન થાય ત્યાં સુધી આપણે ભાગવતજી વાંચવું જ જોઈએ. સતત ભાગવતજીના રસમાં નિમગ્ન રહેવું જોઈએ. બીજા કાર્યોને ઓછા કરીને પણ ભાગવતજીમાં વધારે, એટલે સુબોધનીજીમાં વધારે સમય આપવો પડે. પછી મનગળંત આપણે કંઈ પણ કહીએ દુઃખી રહીએ એનો કોઈ અર્થ નથી, કોઈ સાંભળનાર નથી. એટલે અહીંયા કહે છે એવા અર્થથી તે ફલરૂપ છે. આ અર્થ છુપો રાખવા યોગ્ય હોવા છતાં, તો અર્થ છુપો રાખવો પડે ને, કેમ કે દુઃખની નિવૃત્તિ છે. એટલે જેના પૂર્વજન્મના કર્મો હોય, આ જન્મના કર્મો હોય, વર્તમાન કર્મો હોય, પ્રારબ્ધ કર્મો હોય, સંચિત કર્મો હોય, ક્રિયમાણ કર્મો હોય, આ બધા કર્મોને થી છુટકારો પામવા માટે ભાગવતની એક ચાવી આપી. હવે ચાવી તો બધાને અપાય નહીં, તો બધા સુખી થઈ જાય તો પછી આ સૃષ્ટિ ચક્ર ચાલે કેવી રીતે? તો દુઃખ હોવું પણ જરૂરી છે, જેથી તમને પ્રભુની સ્મૃતિ આવે. એટલા જ માટે કુંતા સ્તુતિની અંદર કુંતાજી કહ્યું કે વિપદસ સંતુ ન શ્વસ્વ, કે ભગવાન આપ અમને જે વિપત્તિ આપો છો, કેટલી બધી કુંતાજી પર કેટલી વિપત્તિ, કેટલી બધી વિપત્તિ. અને પાંડવો પર, પાંડવોની વિપત્તિ પણ કુંતાની વિપત્તિ, ને કુંતા જયારે નાના હતા ત્યારે પણ કેટલી વિપત્તિ એને હતી. એ બધામાંથી કુંતાજી નીકળી ત્યારે ભગવાનને જયારે મળી કુંતાજી, ભગવાનની એ કોઈ થાય ત્યારે એમને એક જ માંગ્યું કે મને વિપત્તિ આપો, દુઃખમાં રાખો, જેથી કરીને મારું મન ક્યાંય ચોંટે. વૈરાગ્યનો એક સાધન દુઃખ પણ છે. તમને તમારો રાગ ગમે ત્યાં તમારો ચોંટી જાય પછી તમને ખબર પડે કે આ તો બધા સ્વાર્થી છે, આ તો આમ છે તેમ છે. એટલે દુઃખ જે હોય ને એ તમને રાગ કરવા દે નહીં. એડહેઝિવ કેવો હોય, તમે લગાડો એટલે તમે ચોંટી જાઓ. પણ દુઃખ વસ્તુ એવી છે, ભગવાનની કૃપા કરી અને આ રહસ્ય કુંતીજી સમજ્યા. કુંતીજી કહ્યું કે મને દુઃખ જ આપો, કષ્ટ આપો, દુઃખ આપો, જેથી કષ્ટમાં ન છૂટકે પણ આપની યાદ અમને આવે કે આપના સિવાય અમારું કોઈ છે નહીં. એટલે ને પેલા સુખમાં તો શું છે, એડહેઝિવ જેવું છે. તમે ફેવિકોલ ફેવિવોન્ડ લગાડો એટલે તમે ચોંટી જાઓ. પછી ક્યાં સુધી ચોંટો? જ્યાં સુધી એની જે લાઈફ હોય ત્યાં સુધી, પછી પાછું ઉખડી. એટલા માટે અહીંયા એ કહે છે કે આ અર્થ તો છુપો રાખવા યોગ્ય છે. જો આ ભાગવતજી બધા જ કરવા લાગી જાય તો પછી દુઃખ નામનું તત્વ રહે જ નહીં. 24 કલાક 12 મહિના બધા ભાગવતજી જ કરવા લાગી જાય તો ઘણાના બધા કષ્ટો દૂર થઈ જાય. તો કષ્ટો પણ જરૂર છે. ઇતર રાગનો, ઇતર રાગ એટલે ભગવાનને છોડીને બીજામાં રાગાંધ થવું, એને દૂર કરનાર શ્રીમદ ભાગવતજી છે. સમજ પડી ગઈ ને પાક્કી? એટલે ભગવાન પોતાના ભક્તોને દુઃખ આપે છે અને ભગવાનના ભક્તો શિકાયત કરે છે કે હું આટલું કરું છું તો હું દુઃખી કેમ છું? દુઃખી એટલા માટે છે કેમ કે એનો ઇતર રાગ ક્યાંક ને ક્યાંક છે, એ ઇતર રાગને છોડાવી દે છે. હા, તમે સંબંધ બધા સાથે રાખો, વાતચીત કરો, બધું રાખો, પણ આત્માના સંબંધ તો ભગવાન સાથે જ હોવા જોઈએ. અને એક પાક્કી સમજ હોવી જોઈએ કે હે પ્રભુ, આપના સિવાય અમારું કોઈ નથી. છે ને દ્રઢઈન ચરણન કેરો ભરોસો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગ માજ. આખા જગતમાં અંધારું છે. આ સુરદાસજી આપણને ક્યારનું સમજાયું છે ને રોજ આપણે ગાઈએ તો પણ પાછા આપણે રાગા નથી. નાની નાની વાતોમાં આપણે રાગથી વશ થઈ જઈએ છીએ. ત્યારે ભગવાન નાનું સરખું પણ એવું એક કષ્ટ મૂકી દે કે જેથી કરીને એમની યાદ સતત આવે.
ભલે બબડતા જઈએ આપણે કે ભગવાન દુઃખ આપી દુઃખ આપી દુઃખ આપી, પાછા કરતા તો જઈએ. એટલે દુઃખની વાત તો સારી છે. એટલે મહાપ્રભુજી કહે છે કે આનો અર્થ છુપો રાખવા યોગ્ય હોવા છતાં પણ ભક્તનો વિચાર કરતા પરવશ થયેલા. ભગવાન ભક્તને પરવશ છે. ભગવાન ક્યાં છે? તો કે ભાગવત. ભાગવત ક્યાં છે? તો કે ભક્તોના હૃદયમાં છે. એટલે ભગવાન ભક્તને પરવશ. એટલા માટે ભાગવત વાંચો તો આપણે ભક્ત થઈ. ભાગવત વાંચો જ નહીં તો આપણે ભક્ત થઈ શકીએ જ નહીં. તો એટલા માટે કે છે કે આ અર્થ છુપો રાખવા યોગ્ય હોવા છતાં પણ ભક્તનો વિચાર કરતા પરવશ થયેલા. જ્યારે જે ભક્ત પુકારે છે ઠાકોરજીને દુઃખમાં કષ્ટમાં, જો ને કેટલું બધું 1000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું ગજગ્રાહનું. શ્રીમદ ભાગવતમાંની કથા આવે જ છે. અને આ શ્લોક પૂરો થશે એટલે પછી ભાગવતની કથા જ છે. 1000 વર્ષ સુધી પોતપોતાના બળથી પોતે અભિમાની હતા. બોલો મગર પણ અને ગજેન્દ્ર પણ. ગજેન્દ્ર મોક્ષનો પાઠ છે તે 1000 વર્ષ પછી મગર હાથીને 1000 વર્ષ સુધી તો એ પેલા તળાવમાં યુદ્ધ કર્યું દિવસ રાત. એટલા બળવાળા હતા. પણ 1000 વર્ષ પછી જયારે હાથી ડૂબવા લાગ્યો ત્યારે એને હે નારાયણ કરીને જયારે એને પુકારી ભગવાનની, ત્યારે ભગવાન વિષ્ણુ પધાર્યા અને સુદર્શન ચક્રથી ગજનો એનું ડોકું કાપ્યું અને એને મુક્ત કર્યો. એ વિદ્યાધર યોનીમાં કોઈક વિદ્યાધર ગજ યોનીમાં પડેલો હતો, એમાંથી એ મુક્ત થયો. તો ભગવાનની જયારે યાદ આવી, પોતાના સ્વબલથી જ્યાં સુધી વાત હતી ત્યાં સુધી ભગવાન પધાર્યા નહીં. પણ જયારે ભગવાનની યાદ આવી ત્યારે ભગવાન પછી પધાર્યા. પણ 1000 વર્ષ સુધી કષ્ટ આપીને. હવે તમને 1000 વર્ષનું કષ્ટ છે મને કહો. નાના કષ્ટમાં, નાની કષ્ટમાં મોટી કમ્પ્લેન કરો એનો શું અર્થ છે? પાંડવોને જે કષ્ટ હતા, પ્રહલાદજીને જે કષ્ટ હતા, પછી આ વિદુરજીને પણ કષ્ટ હતું, એને કાઢી મૂક્યા ઘરમાંથી. પછી પાંડવોને હતા, પછી આ ધ્રુવજીને કેટલું કષ્ટ, એને ઘરમાંથી નાની ઉંમરમાં કાઢી મૂક્યા. આપણે વિચાર કરીએ લૌકિક રીતે તો ભક્તોને શ્રી મહાપ્રભુજી કેટલું કષ્ટ સહન કર્યું છે. આજે આપણે 84 બેઠકના દર્શન કરીએ તો આપણને થાય કે આપણે પગપાળે જઈ શકીએ છીએ. જવાતું જ નથી. ગાડીમાં કે રેલગાડીમાં કે પ્લેનમાં જ જવું પડે છે. તો એ રીતે તમે એમના માટે કષ્ટ નથી, પણ આપણે વિચારીએ કે કોઈ આપણે જો આવું કરવાનું હોય પૃથ્વી પરિક્રમા તો આપણે કરી શકીએ છીએ નથી. આપણું એટલું બળ જ નથી. તો જેટલા મોટા પુરુષો થયા, મહાપુરુષો થયા, સિદ્ધ પુરુષો થયા, એ લોકોએ બધાએ કષ્ટને ગળે લગાડ્યું. એટલે કષ્ટ સતત રહેતું હોય તો સારું છે. એ કષ્ટથી તમને કોઈ પણ પ્રકારની એટેચમેન્ટ થશે નહીં. વધારે એટેચમેન્ટ થવા જાય ત્યાંથી જ તોડી. અને એવું એક કષ્ટ મૂકે કે તમને ભગવાનની યાદ આવે જ. ભગવાનને ભૂલી જઈએ એ ભગવાનથી સહન થતું નથી. ભગવાનને યાદ કરીએ, ભગવાનને પ્રિય, એમનાથી દૂર જઈએ એટલે તકલીફ આવી જાય. આ અર્થ છુપો રાખવા યોગ્ય હોવા છતાં પણ ભક્તનો વિચાર કરતા, ભગવાન કોનો વિચાર કરે છે? ભક્તનો વિચાર કરે છે. તો ભક્તનો વિચાર કરતા પરવશ થયેલા ભગવાનના હૃદયમાંથી નીકળ્યો અને તેનું ગળવું થયું. ભક્તોને જયારે બહુ જ કષ્ટ આવ્યું, આપણા કષ્ટની તો શું વાત કરીએ. આપણને તમે કમ્પેર કરો એની સાથે આપણું કષ્ટ છે, એની સાથે તો આપણે થઈ જ નહીં શકે. તો એ કષ્ટમાંથી દૂર કરવા માટે ભગવાને પોતે ઉપાય જે વિચાર કર્યો, સુબોધનીજીમાં લખે છે આ મહાપ્રભુજી, એ જ એનું નામ જ ભાગવત છે. દુઃખો, કષ્ટો, કર્માંત કષ્ટો અથવા કર્માંગીભૂત કષ્ટો, અથવા તો કર્મના કારણે થતા પૂર્વજન્મના કષ્ટો, આ જન્મના કષ્ટો, કોઈનાથી થતું કષ્ટ, કોઈને કષ્ટ આપ્યું હોય તો, કોઈના કષ્ટમાં આપણે હિસ્સાદાર થયા હોય સીધા કે આડકતરી, તો બધા કષ્ટ આપણને ભોગવવા જ પડે. એટલે જેનો છેલ્લો જન્મ હોય એને તો બહુ જ કષ્ટ હોય છે એવું કહેવામાં આવે છે. કેમ કે પછી એને ક્યાંય મોહ રહેતો નથી. ભગવાન સિવાય એને ક્યાંય પણ મોહ રહેતો નથી.
મોહ એટલે અજ્ઞાન જનિત જ્ઞાન. પેલા એને એમ થાય, ડાયાબિટીક પેશન્ટ એમ થાય કે ના મને શુગર ખાવી જ છે એ ખાય, અને એમાં તે વખતે ખબર ન પડે કે આ ડાયાબિટીસ શુગર લેવલ એકદમ એ થશે. તો આ અર્થ છુપો રાખવા યોગ્ય હોવા છતાં ભક્તનો વિચાર કરતા પરવશ થયેલા ભગવાન હૃદયમાંથી નીકળ્યો તેનું ગળવું. એટલે ભક્તોએ જયારે પુકાર કરી, ભક્તો જયારે હાહાકાર થઈ ગયો, ત્યારે ભગવાને પોતે જ પોતાના મુખારવિંદમાંથી ભાગવતજીને પ્રગટ કરી. એટલે ભગવાનના મુખારવિંદમાંથી નીકળી એટલે ગળેલું ફળ છે, રસવાળું ફળ છે. કેમ કે ભગવાન સ્વયં રસરૂપ છે. એટલે ભાગવતનો સંબંધ ભગવાનના શ્રીકંઠમાંથી છે. ભગવાનનો તો સર્વાંગ રસરૂપ હોવાના કારણે ભાગવત પણ ગળેલું એટલે રસદાર, ગળેલું મીઠું ફળ છે. તો ભક્ત પર જયારે પરવશ થયા, પર એટલે ભક્તવશ થયા, ત્યારે ભગવાન એમને એક ઉપાય આપ્યો કે તમે આ ભાગવતજી વાંચો. લોક કલ્યાણ માટે, લોકોના દુઃખને દૂર કરવા માટે, આંતર કષ્ટ, આદિભૌતિક, આધ્યાત્મિક, આદિદૈવિક કષ્ટો જે હતા એને દુઃખને દૂર કરવા માટે એમને ભાગવત વ્યાસના હૃદયમાંથી બિરાજીને પ્રગટ કરાવ્યું. વ્યાસજીના હૃદયમાં ભગવાન સ્વયં બિરાજમાન થયા અને એમને આ પ્રગટ કરાવ્યું. એટલે એ પણ ભગવાનની જ વાણી છે. એમાં જરાક પણ જેને આપણે કહીએ તરતમ ભાવ નથી. એટલે આ એનું પરવશ થયેલા ભગવાનના હૃદયમાંથી નીકળ્યો એ તેનું ગળવું થયું. ભગવાનમાંથી નીકળ્યું એટલે ગળવું થયું. બીજા ભગવદરૂપ અવતારો અથવા અધિકારીઓ હતા, તેથી ઘણા જ વૈરાગ્ય વાળા શુકને આ ગ્રંથનો અર્થ સિદ્ધ થયો. સુખદેવજીને આ ગ્રંથનો અર્થ સિદ્ધ થયો. એટલે ને આ યમુનાષ્ટક છે એ તમે સિદ્ધ કરતા જાઓ, એને વારંવાર એને પઠન કરતા જાઓ, પાઠ કરતા જાઓ, તો એક સમય એ સિદ્ધ થઈ. તો જેના માટે જે ષોડશ ગ્રંથો લખ્યા તેને તે સિદ્ધ થઈ ગયા. બાલબોધ નારાયણદાસ અંબાલાવાલા માટે કર્યો તો નારાયણદાસ અંબાલાવાલાને બાલબોધ સિદ્ધ થઈ ગયો. અચ્યુતદાસ સનોડિયાને સિદ્ધાંત મુક્તાવલી કરી આપી તો એને એ સિદ્ધાંત મુક્તાવલી સિદ્ધ થઈ ગઈ. એમાં ભક્તો માટે ભાગવત કર્યું એટલે ભક્તો જે ભક્તો હતા, વાસ્તવમાં ભક્તો સુખદેવજી મહારાજ જેવા, એને આ ભાગવત સિદ્ધ થઈ ગયું. એને શ્રીમદ ભાગવત શુદ્ધ થઈ ગયું એમ સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી લખે છે. તો ભગવાનના મુખમાંથી તો કેવું નીકળે? ભગવાનના કંઠામૃત કે અધરામૃત હોય તો એ તો કૃષ્ણાધરામૃત સ્વાદ, કંઠની જે વસ્તુ એ જ અધરમાં આવ્યું ને. તો કૃષ્ણાધરામૃત સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. શ્રી ગોકુલનાથજીની ટીકામાં જયારે આપણે આ સર્વોત્તમની ટીકાને વાંચીએ ત્યારે આપણને એનો વાસ્તવિક અર્થ આપણને ખબર પડે. તો એ તો ભગવાનના હૃદયમાંથી જે નીકળેલું, ભગવાનના શ્રીકંઠમાંથી નીકળેલું ભગવાનનું અધરામૃત છે શ્રીમદ ભાગવત. ભગવાનનું અધરામૃત હોવાના કારણે એ ગળેલું ફળ છે. પાકેલું ફળ નહીં, પાકીને પણ આગળ એક ગળેલું ફળ. કાચું નહીં, પછી પાકું પણ નહીં, પાકીને પણ વધારે પરિપક્વ, એકદમ રસપક્વ, પક્વ પછી રસપક્વ, પછી ભાવ પક્વ, પછી કુંજાદી લીલા રસ વિશિષ્ટ પક્વ, એવી રીતે આગળ પક્વ ફળ થાય એનું નામ છે ભાગવત. એટલે ભાગવત તમે શરૂઆતમાં તમે એને વાંચવા જાઓ તો તમને સામાન્ય લૌકિક જ તમને બધું લાગે એમાં, કેમ કે તમારી બુદ્ધિ લૌકિક છે એટલે આપણા બધાની. પણ જેમ જેમ એમાં ઊંડા ઉતરતા જાઓ, કલાક, 2 કલાક, 3 કલાક વાંચો તો તમને એમાં ભગવદ રસની પ્રાપ્તિ થાય. એમ સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે તમારે જો સ્નેહ રાખવો હોય અને દુઃખી ન થવું હોય વધારે, કષ્ટ તો રહેવાના છે પણ કષ્ટનો અનુભવ ન કરવો હોય તો ભાગવત વાંચો. કષ્ટ જશે નહીં, કેમ કે કષ્ટ જો ગયા તો પાછો એ તો લૌકિક જ થઈ જશે. એનું મન પાછું એમાં જેને પ્રેમ કરે એમાંથી તૂટવું પડે, જેને સ્નેહ કરે એમાંથી તૂટવું પડે, જેની આસક્તિ થઈ એમાંથી તૂટવું પડે. તો એવી જયારે સ્થિતિઓ સમજી આવવાનું કે ભગવાનની મારા પર કૃપા છે, ભગવાનની મારા પર અહિતોપી કૃપા છે. હવે કષ્ટાનુભૂતિ જે છે એને તમારે જીવનમાં લઈને ચાલવું છે કે ભગવદાનુભૂતિને લઈને ચાલવું છે આપણે. તો
તો એ વખતે કષ્ટાનુભૂતિઓને જીવનમાં ન લઈ જઈને કેવલ ભાગવતની લીલામૃત, ભાગવતની કથામૃત, ભાગવતનું રસામૃત, ભાગવતમાં રહેલું જે ભાવામૃત છે એને તમે વાંચન અથવા તો પ્રવચન અથવા તો કથા શ્રવણ અથવા તો એનું ચિંતન મનન નિધિધ્યાસન શ્લોકોનું રટન એ બધામાં તમે સમય કાઢો તો તમને કષ્ટની દુઃખની અનુભૂતિ ઓછી થશે, ચાહે દેહનું હોય, ઇન્દ્રિયોનું હોય, પ્રાણોનું હોય કે અંતઃકરણ. ખ્યાલ આવ્યો તમને? તમારે સુખી થવું હોય તો ભાગવત વાંચવું જ જોઈએ, મસ્ટ. અહીંયા તો આપણે જો વિચાર કરીએ કે ભગવાન ભાગવત થી જ વશ થાય છે, બાકી કોઈ રસ પ્રેમણોન્ય સાધનમ લોકે નાસ્તિ મુખ્યમ પરમ શ્રી ભાગવત મેવાત્ર પરમ તસ્ય સાધન અધિકારમ અભિપ્રાયમ જ્ઞાત્વા ભક્ત મુખે નહીં સકૃત શ્રવણ માત્રેણ કૃષ્ણ પ્રેમ ભવે ધ્રુવમ. તો ભાગવતજીને એકવાર પણ વાંચો તો પણ જો બરાબર વાંચ્યું હોય ભાગવતજીને તો તમને ભાગવત રસપ્રદ થઈ જશે, તમારા સંસારના દુઃખોને નિવૃત્તિ કરાવશે અને બ્રહ્મનો બોધ કરાવશે. જે સિદ્ધાંત મુક્તાવલીનું ફલ છે તે જ આ ફલ છે. ચલો ને, બ્રહ્મબોધ કરાવનારું છે. તેથી તેમના હૃદયમાં ભક્તિ રસ રહ્યો અને ભાગવત રહ્યું. સુખદેવજી મહારાજના હૃદયમાં ભક્તિનો રસ પણ રહ્યો અને ભાગવત પણ રહ્યું. તો ભાગવતમાં રહેલો જે ભક્તિ રસ જે છે તે તેમના હૃદયમાં રહ્યો. હવે રસ વિહીન જે વ્યક્તિ છે એ જ દુઃખી વ્યક્તિ છે અને રસાળ વ્યક્તિ છે એ સુખી વ્યક્તિ છે. આ યાદ રાખો, આ સિદ્ધાંત છે કે જેના જીવનમાંથી રસ ખતમ થઈ ગયો તો એ દુઃખી વ્યક્તિ છે. તો એને એના પાછું એને ભગવદ રસ પ્રાપ્ત કરવો હોય, ઈતર રસને પ્રાપ્ત કરીને શું કરવાનું? એ તો સ્વાર્થના રસો છે. એટલે ભગવાનના રસને પ્રાપ્ત કરવા માટે કેવલ માત્ર શ્રીમદ ભાગવતનું અવલંબન આલંબન કરી અને ભાગવતની સુબોધનિધિ પર આધાર રાખીને પોતાનું જીવન જીવવાની કોશિશ કરવી, આ એનું નિચોડ છે. તેથી ઘણા જ વૈરાગ્ય વાળા શુકને, સુખદેવજીમાં જે વૈરાગ્ય હતો એ પરાકાષ્ઠાપન્ન હતો. આપણી કલ્પના પણ ન કરીએ એવો વૈરાગ્ય સુખદેવજી મહારાજ. વૈરાગ્ય હોવું અને દુઃખી હોવું બંને જુદું છે. દુઃખી હોય ને એનું પણ મન ક્યાંય ના હોય અને વૈરાગ્ય વાળો હોય એનું પણ મન ક્યાં ના હોય. પણ વૈરાગ્ય વાળો હોય એને અંતરમાં અનુરાગ હોય, જ્યારે દુઃખી હોય એના મનમાં અનુરાગ ન હોય. સમજ પડે છે? હે? તો દુઃખી હોય એનું તો ભગવાનમાં ચિત્ત ન લાગે, તો ભગવાનને પણ નિંદા કરે. ભગવાન હરિ ગુરુ વૈષ્ણવની નિંદા કરે પછી એનો અર્થ શું? એવાનો તો સંગત નહીં કરે. તો જે દુઃખી હોય, કોઈ કારણથી દુઃખી હોય તો એને ભાગવતજી વાંચવાનું કહીએ કે તું ભાગવત વાંચ અને સમજ. અને એ જો ભાગવતજી વાંચે અને સુબોધનીજી વાંચે તો એનું બધું દુઃખ નીકળી જાય અને એને ભગવદ આસક્તિ પ્રાપ્ત થઈ. તેથી ઘણા જ વૈરાગ્ય વાળા શુકને આ ગ્રંથનો અર્થ સિદ્ધ થયો. શ્રીમદ ભાગવત સિદ્ધ કોને થયું? રચના કોને કરી? વ્યાસજીએ. સિદ્ધ કોને થયું? સુખદેવજી. કેમ કે એમના હૃદયમાં એ વૈરાગ્ય હતો. ભગવાનને પ્રાપ્ત કરવા માટે જેટલો વૈરાગ્ય જરૂર જોઈએ, પંચપર્વ વિદ્યા થઈ ને, વૈરાગ્ય, સાંખ્ય, યોગ, તપો, ભક્તિશ્ચ કેશવે, એમાંથી એક પણ જો હોય, એક ખાલી માત્ર વૈરાગ્ય હોય તો પણ ભગવાન વશ થાય છે, એમ અહીંયા સમજાવ્યું. તો બીજા ભગવદરૂપ અવતારો અને અધિકારીઓ હતા. ભાગવતનું શું પ્રયોજન છે? બીજા ભગવાનના અવતારો તો હતા જ પહેલા, અને અધિકારીઓ પણ હતા. તેથી ઘણા જ વૈરાગ્ય વાળા શુકને આ ગ્રંથનો અર્થ સિદ્ધ હતો. એમને સિદ્ધ ના થયું. ભાગવત તો કેવલ માત્ર સુખદેવજીને જ સિદ્ધ થયું, એટલે એમને સિદ્ધ ભાગવત કહેવાય છે. સુખદેવજી મહારાજને સિદ્ધ ભાગવત એમ કહેવાય છે.
કેમ કે તેમના હૃદયમાં ભક્તિ રસ રહ્યો અને ભાગવત રહ્યું. તેમના મુખમાંથી નીકળવાના સમયે ભાગવત તેની સાથે રહેલ ભક્તિ સાથે નીકળ્યું. તેથી તેવું ભક્તિ કરાવનારું છે. એટલે ભાગવતજીના શ્લોકો જેમ જેમ એ બોલતા ગયા અને શ્લોકોને જેમ જેમ સમજાવતા ગયા, શ્લોકો પર છણાવટ કરતા ગયા, તેમ તેમ એમના હૃદયમાં રહેલો જે ભક્તિનો જે રસ છે તે પણ બહાર પ્રગટ થયો. ખ્યાલ આવ્યો ને? આપણે કોઈ રસ કાઢીએ છીએ, આંબાનો હોય કે દાડમનો હોય કે લીંબુનો, એને જેમ જેમ નીચવતા જઈએ તેમ તેમ રસ નીકળતો જાય. એવી રીતે જેમ જેમ ભાગવતનો અર્થ છે કે પરીક્ષિત રાજા પરીક્ષિતને એ કહેતા ગયા તેમ તેમ પોતાના હૃદયમાં રહેલો જે ભક્તિ રસ, ગૂઢ જે ભક્તિ રસ, એટલા માટે અહીંયા કહ્યું ને કે આ રસ તો છુપો રાખવા જેવો, પ્રગટ કરવા જેવો નતો. એ રસ પણ સુખદેવજી મહારાજના હૃદયમાંથી નીકળ્યો એટલે આજે આપણને પ્રાપ્ત થયો. તેથી તેમના હૃદયમાં ભક્તિ રસ રહ્યો અને ભાગવત પણ રહ્યું. તેમના મુખમાંથી નીકળવાના સમયે ભાગવત તેની સાથે રહેલ ભક્તિ સાથે નીકળ્યું. તેથી તેવું ભક્તિ કરાવનારું છે એવો અર્થ છે. હર કોઈ પ્રકારે શ્રવણ થતા પણ અધિકારીના હૃદયમાં ભક્તિ કરાવી છે. તમે ભાગવત કોઈ પણ પ્રકારથી, હર કોઈ પ્રકાર કે છે, કોઈ પણ પ્રકારથી દુઃખી થઈને, સુખી થઈને, જ્ઞાની થઈને, કોઈ પણ અવસ્થા તમારી ચિત્તની હોય, પણ ભાગવતનું તમે જ્યારે કથાનું શ્રવણ કરશો ત્યારે તમને એક ભક્તિ રસની પ્રાપ્તિ અનાયાસ થશે. એટલો રસ તો તમારા હૃદયમાં જશે જ. એટલે કે પીબત રસમાલયમ, પીબત રસમાલયમ મુહુરહો રસિકાહા ભુવિ ભાવુકા. ભાવિની ભુવિ ભાવુકા, ભાવુકા એટલે આવનાર પેઢીઓ માટે પણ આ ભાગવતજી લાખો કરોડો વર્ષો સુધીની જેટલી પેઢીઓ આવશે એનું તારણ કરશે, એનો ઉદ્ધાર કરશે. ભુવિ, આ ભુવિ પર ભાવુકા, ભવિષ્યમાં જે જન્મનારા જીવો છે એનો પણ ઉદ્ધાર ભાગવતજીથી જ થશે. દુઃખનો ઉદ્ધાર પણ ભાગવતજીથી છે, સુખનો ઉદ્ધાર પણ ભાગવતજીથી છે. દુઃખ અને સુખ જેમાં નથી તેવો આનંદ, આનંદ કોને કહેવાય? જેમાં દુઃખ પણ નથી ને સુખ પણ નથી. યન્ન દુઃખેન સંબિન્નમ ન ચ ગ્રસ્તમ અનંતરમ અભિલાષોપનીતં ચ તદ દુઃખમ તદ સુખમ સ્વપરાસ્તમ. સર્વનિર્ણયમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે તો એ કે છે કે એવો આનંદનો અનુભવ, સતત આનંદનો, 12 મહિના 24 કલાક પ્રત્યેક ઘડી, ભલે ગમે એટલું કષ્ટ હોય પણ હસતા ને હસતા જ, એને લાગે નહીં. કષ્ટ હોય, કષ્ટ તો કર્મના ફળે, દેહને તો કષ્ટ આવવાનું જ છે, ઇન્દ્રિયોને કષ્ટ આવવાનું જ છે. કેમ કે અનંત જન્મોના કર્મનું ફળ આપણે સંચિત કરીને બેઠા છે. સમય સમય પર આપણે કઈ ના કર્યું તોય કષ્ટ આવે છે. તો ભાઈ આમાં મારું શું વાંક? તો કે ગયા જન્મમાં, પૂર્વ જન્મમાં, ગમે ત્યારે કઈ પણ હોય. આ પશુ પંખી કીટ યોનિમાં જયારે આપણે હોઈએ ત્યારે આપણું ભોજન કેવું હોય છે? બિલાડીનું ભોજન જો, વાઘનું ભોજન જો, સિંહનું ભોજન જો, ડુક્કરનું ભોજન જો, એવી યોનિઓમાં પણ આપણે આવ્યા હોય છે. 84 લાખમાંથી આવ્યા. એ કર્મો બધા થયા ને, એના કષ્ટો આવે છે. એ કષ્ટો છે. એટલા માટે પશુ પક્ષી કીટ ભ્રમર યોનિની અંદર જે પણ આપણે પાપ કાર્ય કર્યું છે એના કષ્ટો આપણે ભોગવવા જ પડે છે. કષ્ટને ભોગવવા માટે તો તૈયાર રહેવું જ પડશે, પણ કષ્ટાનુભૂતિ જેને કહીએ છીએ એ તમને ભાગવતજીથી એમાં આનંદની પ્રાપ્તિ કરાવશે. ચાલો ને, દુઃખ આવવું એક વસ્તુ છે ને હું દુઃખી છું એ બીજી વસ્તુ છે. એમાંથી હું દુઃખી છું એને બહાર નીકળવું હોય તો ભાગવતજીનો આશ્રય કરો. કોઈ પણ કષ્ટ, આદિભૌતિક હોય, આધ્યાત્મિક હોય કે આદિદૈવિક હોય, બધાનો ઉપાય શ્રીમદ ભાગવતજીમાં છે. એટલે શું કરવું? કેવલ માત્ર નિષ્કામ ભાવથી પારાયણ કરતા, કથા શ્રવણ કરતા, સુબોધનીજી શ્રવણ કરતા. તેમના મુખમાંથી નીકળવાના સમયે ભાગવત તેની સાથે રહેલ ભક્તિ સાથે નીકળ્યું. તેથી તેવું ભક્તિ કરાવનારું છે એવો અર્થ છે. આ સમજ પડી ગઈ?
બસ. તો આ ગ્રંથનો અર્થ સિદ્ધ થયો, તેથી તેમના હૃદયમાં ભક્તિરસ રહ્યો અને ભાગવત રહ્યું. તેમના મુખમાંથી નીકળવાના સમયે ભાગવત એની સાથે રહેલ ભક્તિ સાથે નીકળ્યું, તેથી તેવું ભક્તિ કરાવનારું છે એવો અર્થ અહીંયા લેવો. હર કોઈ પ્રકારે શ્રવણ થતા પણ અધિકારીના હૃદયમાં ભક્તિ કરાવે છે, તેનું અમૃત દ્રવરસ સાથે સારી રીતે ભળવું. સુખદેવજીના મુખારવિંદમાં અમૃતનો જે દ્રવરસ જે હતો, એ અમૃતના દ્રવરસ સાથે આ ભક્તિરસ સાથે આ બધું ભાગવતનું જ્ઞાન મળી ગયું, અને એ ભગવત ભાવાત્મક રસાત્મક જ્ઞાન શ્રીમદ ભાગવતનું એ સુખદેવજી મહારાજના મુખારવિંદમાંથી નીકળ્યું અને રાજા પરીક્ષિતને પ્રાપ્ત થયું. એમ અહીંયા એટલા માટે કહે છે કે સાંગો વેદો જેતવ્ય શ્રુતિ છે કે વેદ સાંગ વેદનું અધ્યયન કરવું જોઈએ, વેદોનું અધ્યયન કરવું જોઈએ અને વેદોનું અધ્યયન કરાવવું પણ જોઈએ. જો બ્રાહ્મણ હોય અને યજ્ઞોપવિત ઉપનીત હોય તો એને વેદનું અધ્યયન સ્વાધ્યાય નિત્ય કરવું જોઈએ. એવી જ રીતે ભાગવતનું અધ્યયન નિત્ય સમય કાઢીને કરવું જોઈએ. દક્ષિણમાં આપણે જઈએ તો ત્યાં ગુરુકુળો છે બધા, તો એ લોકો બપોરના સમયમાં, સવારના, બપોરના અને સાંજના 3 વાર સ્વાધ્યાય કરે. કલાક કલાક, 2-2 કલાક એ લોકો બધા બેસે, એમના ગુરુજનો પણ બેસે અને બધા શિષ્યો પણ બેસે અને આ વેદની ઋચાઓ જે છે એનું અધ્યયન કરે. ખાલી પાઠ જ કરે. પાઠમાં જ અધ્યયન છે, પછી બધું મળે છે. જો પાઠ જ નથી તો કઈ પ્રાપ્ત થતું નથી. તો જેના જીવનમાં પાઠ નથી એ ગ્રામીણી છે, એવું કે છે. આપણે સૌથી મોટી આપણી ખામી શું છે? આપણે પાઠ કરતા નથી અને એમાં આળસ કરીએ છીએ. જ્યારે દક્ષિણમાં બધા જ પાઠ કરે. ભાગવતજી પૌરાણિકો હોય બધા તો ભાગવતજીનો પાઠ કરે, અને વૈદિકો હોય તો એ બધા વેદનો પાઠ કરે અને ઉચ્ચ સ્વરથી કરે. એમ પણ નહીં લજ્જા રાખીને કે પછી સંકોચ રાખીને નહીં. આખો સમૂહ 15, 20, 50 એ જણાઓ બધા હોય, એ બધા મળીને પાઠ કરે. પાઠનું જે પ્રવૃત્તિ જે છે એ ઉત્તમ ગતિ છે, અને પાઠથી નિવૃત્ત થયો એની અધમ ગતિ છે. જેના જીવનમાંથી પાઠ ગયા એ અધમ છે. પાઠ હંમેશા કરો. ભાગવતજીનો પણ પાઠ એટલે ઓછામાં ઓછો કલાકનો પાઠ તો કરવો જ જોઈએ, એમ અહીંયા સમજાવે છે. વ્યવસ્થિત જો ભાગવતજી ભણવું હોય તો 1 કલાકનો પાઠ કરવો જ જોઈએ. તો વેદનું અધ્યયન કરવું જોઈએ, એની પેઠે પાન કરી શબ્દથી ઉપદેશ કરેલો છે. તમે પાઠ કરતા જાઓ તો પાઠ કરતા 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 લાંબા ગાળા સુધી પાઠ કરો એટલે પાઠમાં આવેલો જે રસ છે ને એ રસ તમને પ્રાપ્ત થાય. જેમ સંગીત કેવું છે, તમે સારે ગમ પધ નિસા એને રટતા જ રહો તો તમે, અને પછી કીર્તન શીખો, પછી તમે કીર્તન ગાઓ તો કીર્તન સિદ્ધ થઈ ગયું હોય, કીર્તન સિદ્ધ થઈ ગયું હોય તો તમે એની અંદર તમને એનો રસનું અનુભૂતિ થાય, ભગવદ રસની અનુભૂતિ થાય. એટલા જ માટે આ ભગવદ રસની અનુભૂતિ કરવા માટે પાઠ બહુ જરૂરી છે. નથી થતા તો એનું દુઃખ પણ થતું નથી, એ આપણી અધમતા છે, નીચતા છે. એ આપણે નીચ અને અધમ કહેવાય કે જે ભગવત પાઠ નથી કરતા. કેમ કે શબ્દ બ્રહ્મ જે છે એ જ આપણા કંઠમાં નથી, પછી તો શું થાય? પછી આપણે ગમે એટલી આપણે કમ્પ્લેન્સ કરીએ પણ એનો કોઈ અર્થ જ નથી. 5 કલાક સુધીનો પાઠ બધા બેસીને કરવો જોઈએ, અથવા તો બધા બેસીને ના કરો તો ઘરમાં બેસીને પણ પાઠ પૂરા કરીએ. તમે યમનાષ્ટકની ટીકામાં જાઓ, નામ રત્નાખ્યની ટીકામાં જાઓ, પુરુષોત્તમ સહસ્ત્ર નામની ટીકાઓમાં જાઓ, બધામાં મહાપ્રભુજી ગુસાઈજી 7 બાળકો બધા આજ્ઞા કરે છે, પાઠ કરો, પાઠ કરો, પાઠ. તો વેદનું અધ્યયન કરવું જોઈએ, એની પેઠે પાન કરી શબ્દથી ઉપદેશ કરેલો છે. એટલા માટે અધ્યયન કરવાથી એનું પાન કરો. પાન ક્યારે થાય? કલાક, 2 કલાક, 3 કલાક બરાબર પાઠ કર્યો હોય પછી તમે એનું આત્મચિંતન કરો તો તમને એના પાનનો રસ ખબર. એ તો અનુભવાય કે સિદ્ધ છે. એના માટે પ્રવચન, પાન માટે શું પ્રવચન?
એટલે રસના ઘૂંટડાઓ છે એટલા માટે. બહાર રહેલા દ્રવ્યને ઇન્દ્રિય દ્વારા શરીરની અંદર પ્રવેશ કરાવવો તે પાન. આ પાનની ડેફિનેશન. પાન કોને કહેવાય? તો પાન કોને કહેવાય? તો કે બહાર રહેલા દ્રવ્યને, બહારનું કોઈ દ્રવ્ય હોય એની ઇન્દ્રિય દ્વારા શરીરની અંદર પ્રવેશ કરાવવો. દૂધ બહારનું દ્રવ્ય છે, તમે લોટીમાં લઈને એને પાન કરો એટલે અંદર પ્રવેશ કરે. કેમ ને ભાગવતજી, એ ભાગવતમાં રહેલો રસ છે, એને તમે પઠન કરો, પાંચન કરો, નિધિધ્યાસન કરો તો એ રસ અંદર જાય છે, એટલે એનું નામ છે પાન. સમજ પડી ગઈ? તો બહાર રહેલા દ્રવ્યને ઇન્દ્રિય દ્વારા શરીરની અંદર પ્રવેશ કરાવવો તે પાન. તેવું પાન પ્રવાહી દ્રવ્યનું થાય છે. પ્રવાહી દ્રવ્ય હોય, લિક્વિડ, હવે સોલિડ નું તો થાય જ નહીં. મિશ્રીનું પાન ના થાય, પણ મિશ્રીનું જળ હોય, પણો, આપણે નરસિંહ ચતુર્દશી ધરીએ છે ને ઠાકોરજીમાં પણો, એ પણો કરીને તમે ઠાકોરજીને ભોગ ધરો એટલે ઠાકોરજી પણ પાન કરે, એ અજરામૃતનું પાન આપણે. તેથી તેને રસ કહે છે, એટલા માટે એને રસ કહેવામાં આવે છે. ભાગવત એ ગ્રંથનું નામ છે. ભાગવત કેવું છે? એ ગ્રંથનું નામ છે, અથવા ભગવાન સાથેના સંબંધ વાળો તે રસ છે. તમે નિરસ કેમ થઈ ગયા? આપણે ઘણી વાર નથી કે આજે કઈ આનંદ નથી આવતો, નિરસ. કેમ કે ભગવાન સાથે તમારો સંબંધ મનનો જે થવો જોઈએ, મન બુદ્ધિ ચિત્ત અહંકારનો, એમાંથી તમે છૂટી ગયા, એમાંથી મુક્ત થયા એટલે અરસિકતા મનમાં, એટલે ક્યાંય મન લાગે નહીં. અને બદલામાં શું થયું? પેલો દુઃખનો જે રસ છે પ્રવિષ્ટ થઈ ગયો, અને હું દુઃખી છું, હું દુઃખી છું, હું દુઃખી છું. એ ગાણા લોકો કહેવાય જે દુઃખી છું આવું કહે છે. દુઃખ તો જતું જ રહે. ભગવાનના શરણાગતિનો રસ, શરણનો રસ અને ભગવાનની કથાનો રસ, શ્રીમદ ભાગવતજી, ત્યાં પ્રયત્ન બધું એવું ચિંતન છોડીને ભાગવતજીનું શ્રવણ, બસ મન આપોઆપ પ્રસન્ન થાય. ભાગવત એ ગ્રંથનું નામ છે, અથવા ભગવાન સાથેના સંબંધ વાળો તે રસ છે, એમ ભાગવત શબ્દમાં જણાવ્યું છે. ભાગવત શબ્દમાં, જે ભાગવત શબ્દનો અર્થ શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં જે કરે છે એ આ રીતનો કરે છે કે ભાગવત એ ગ્રંથનું નામ છે, અને ભગવાન સાથે સંબંધ વાળો તે રસ છે એ ભાગવત છે. એવું ભાગવતમાં પોતે મહર્ષિ વેદવ્યાસોએ જણાવ્યું છે. શબ્દના શ્રવણથી અર્થનું જ્ઞાન થાય. તમે કોઈ શબ્દનું શ્રવણ કરો એટલે અર્થનું જ્ઞાન થાય કે નહીં? આ દૂધ છે, આ દૂધ છે, બરોબર છે? એટલે આ દૂધ અને છે, આ ત્રણ શબ્દોથી તમને લોટીમાં ભરેલું કે ડબરામાં ભરેલું કે કટોરામાં ભરેલું કે તપેલીમાં ભરેલું દૂધ, તમને એનું જ્ઞાન થાય છે. નાનું બાળક હોય, એની માતાને પૂછે કે આ શું છે? તો કે આ દૂધ છે. એટલે આ દૂધ છે એટલે એને દૂધનું જ્ઞાન થાય છે. પછી એ પાન કરે તો દૂધના સ્વાદનું જ્ઞાન થાય છે. પછી એ પાન કરીને પચવે તો દૂધમાં રહેલી શક્તિનું જ્ઞાન થાય છે. ખ્યાલ આવ્યો તમને? અને એનાથી જે મેધા બને એ મેધા એના અંદર આવતી હોય છે. તો અથવા ભગવાન સાથેના સંબંધ વાળો તે રસ છે, એમ ભાગવત શબ્દમાં જણાવ્યું છે. શબ્દના શ્રવણથી અર્થનું જ્ઞાન થાય છે. હંમેશા તમને અર્થનું જ્ઞાન, ક્યાં દુઃખનું જ્ઞાન કેવી રીતે થયું? હું દુઃખી છું એવું તમને જ્ઞાન કેવી રીતે થયું? કે હું સુખી છું એનું જ્ઞાન તમને કેવી રીતે થયું? આપણે દુઃખના રોગના ડરીએ તો હું દુઃખી છું એવું કયા શબ્દથી તમને જ્ઞાન થયું? તો તમારું જે ચિત્ત છે માત્ર દુઃખને જ એક્સેપ્ટ કરે છે, એ રસને કે ભાવને કે કથાને કે લીલાને એક્સેપ્ટ કરતું નથી, તો બહિર્મુખ મન છે, એટલે દુઃખ છે. કર્મજન્ય જે દુઃખ છે એના કારણે આવે છે. ખ્યાલ આવ્યો ને તમને? એટલા માટે અહીંયા કે છે કે અથવા ભગવાન સાથેના સંબંધ વાળો તે રસ છે, એમ ભાગવત શબ્દમાં જણાવ્યું. શબ્દના શ્રવણથી અર્થનું જ્ઞાન થાય, તેથી રસનો સ્વાદ જુદા જેવો છે. અર્થનું જ્ઞાન થાય પણ રસનું જ્ઞાન ન થાય. હવે તમે ગુલાબ જાંબુ છે,
કે રસગુલ્લા છે તો એમાં પેલી પતલી ચાસણી હોય છે અને આમાં થોડી જાડી ચાસણી હોય છે. તમે ગુલાબ જાંબુ ખાઓ અને પછી ઉપરથી તમે ઠાકોરજીને ભોગ ધરીને તમે એને લો મહાપ્રસાદ તરીકે, તો તમે એની રસની ચાસણીને થોડી પીઓ તો તમને એનું જ્ઞાન થશે. એ મિશ્રી કરતા જુદી છે. મિશ્રીનો ગાંગડો તમે મોઢામાં મૂકો તો જુદો છે, અને મિશ્રીને જલમાં ગોળીને ઉકાળીને એમાં કેસર, ઇલાયચી, ગુલાબજલ વગેરે પધરાવીને ઠાકોરજીને ભોગ ધરીને તમે લો તો એનો જુદો છે. એટલે તેથી રસનો સ્વાદ જુદા જેવો છે, કારણ કે તેનું પાન સબરકાથી થાય છે. સબરકો કહીએ ને આપણે, આમ કરીએ ને એટલે સબરકો થાય. આપણે જો ગરમ દૂધ હોય તો કેવી રીતે પીવાનું, એવી ઓષ્ઠને લગાડીને પીવાનું. આયુર્વેદનો નિયમ તો આવો જ છે, ચરક સંહિતામાં એવી રીતે છે. એને સબરકો આવે, તો એનો સ્વાદ લેતા લેતા ધીરે ધીરે ઘૂંટડા કરે. એકદમ ગળગળીને એકદમ તરસ લાગ્યો અને ધડાધડ પાણી પી લીધા એ તો તમને જલનો પણ સ્વાદ ના આવે, પણ એકદમ તરસ લાગી હોય, આ તો નિર્જલા એકાદશી છે એટલે આજે સ્વાદ ના લેવા, પણ તમે એ જલને ઘૂંટડે ઘૂંટડા, દૂધ છે, ચાસણી છે, પણો છે, આ બધી તરલ પદાર્થો છે એ ભગવત પ્રસાદી તરીકે તમે લો તો ધીરે ધીરે ઘૂંટડે ઘૂંટડા તરીકે લેવું, તો તમને એના સ્વાદનો અનુભવ તમને પોતાને થાય. સ્વાદ સાથે આનંદની અનુભૂતિ થાય, આનંદ સાથે તૃપ્તિનો અનુભવ થાય. તૃપ્તિ, સંતુષ્ટિતા. ભોજન પછી આપણે છાશ લઈએ છીએ તો એક સાથે નથી પીતા, થોડો થોડો લઈને આપણે પીએ, એને સબરકા કહેવાય. એટલે તેનું પાન સબરકા થી થાય છે. તેવી રીતે ભાગવતનું પાન કરવું, ધીરે ધીરે ભાગવતનું પાન કરવું. અડધો કલાક, કલાક, દોઢ કલાક, જેટલો પણ સમય મળે એવું પાન એનું એટલું કરવું. પછી એ વારંવાર પાછું શ્રવણ કરવું. શ્રવણ કર્યા પછી એનું ચિંતન, મનન, નિધિધ્યાસનને ધ્યાન ધરવું, અને પછી એને આત્મસાત કરવું. એટલે વારંવાર સાંભળતા સાંભળતા તમને ધીરે ધીરે એમાં જે કઠિનતા છે એ પણ નીકળી જાય, એમાં સરસતા છે તમને પ્રાપ્ત પણ થાય, અને તમારા દુઃખોથી તમને મુક્ત પણ એ કરે છે. એવી રીતે ભાગવતનું પાન કરવું, પણ તેનું માત્ર શ્રવણ ન કરવું. ભાગવતનું પાન કરવું, ખાલી શ્રવણ કરવાથી પણ એ દુઃખ દૂર નથી થતું. તમે ખાલી શ્રવણ કરો તો પણ દુઃખ દૂર ન થાય. એનું પાન કરવું. હવે પાનની પ્રક્રિયા અહીંયા શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે અનુવાદ. પણ તેનું માત્ર શ્રવણ ન કરવું એવો અર્થ છે. આ ફલને છાલ, રેશા વગેરે તો નથી. જેમ આંબો હોય તો આંબામાં છાલ પણ હોય, રેશા પણ હોય ને ગોટલો પણ હોય. એટલો તો એ રસ રૂપ નથી ને. ખાલી જે રસ હોય નીચવી લીધેલો, અને પછી આપણે ગોટલાને પણ નીચવી લઈએ અને છાલને પણ નીચવી લઈએ, એટલો રસ હોય, પણ પાછું બીજું તો એનું બહાર નીકળે જ છે. જ્યારે આ ભાગવતમાં નથી છાલ, કે નથી ગોટલો, કે નથી રસ. સંપૂર્ણ ભાગવત એ પોતે જ રસ છે. હવે તમને માત્ર શ્રવણ કરવાથી તમને પેલા તમારા અંદરના જે નેગેટિવિટી જે છે, દુઃખો જે છે, અને અસંભાવના, વિપરીત ભાવના જે તમારા મનમાં છે, એ તમને કદી પણ આ રસરૂપ છે એવો અનુભવ કરવા નહીં દે. ખ્યાલ આવ્યો ને? એટલે તમારે પેલા મનને મક્કમ કરીને પઠનીયમ પ્રયત્નપૂર્વક પઠન કરવાથી ભાગવત રસરૂપ થાય છે. સમય કાઢીને પ્રયત્ન કરવાનો, એના માટે મહેનત કરીને પાઠ કરવાનો, એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. તેવી રીતે ભાગવતનું પાન કરવું, પણ તેનું માત્ર શ્રવણ ન કરવું એવો અર્થ છે. આ ફલને છાલ, રેશા વગેરે તો નથી. ઠળિયા વિનાના દાડમના બીની પેઠે કેટલાક ફળો રસરૂપ હોય છે. દાડમનું બીજ કેવું હોય, એમાં દાડમનું બીજ હોય ને, એમાં કઈ ઠળિયો ના હોય. ખ્યાલ આવે ને? તમે દાડમનો રસ કાઢો એટલે આખો ને આખો રસ નીકળી. જ્યારે તમે કેરીનો રસ કાઢો તો એમાંથી ઠળિયો નીકળે. જાંબુનો રસ કાઢો તો ઠળિયો નીકળે. લીંબુનો રસ કાઢો તો એમાં બીજ નીકળે. અને મોસંબી, નારંગી વગેરે બધા.
ફળિયા વિનાના દાડમના બી પેટે કેટલાક, અહીંયા 12મા નંબરની જે પાદ ટિપ્પણ જે છે એ પણ અહીંયા જોઈ લઈએ. ફૂટનોટ: ફળ રસરૂપ હોવામાં પ્રત્યક્ષનો વિરોધ નથી. ફળ રસરૂપ છે, કોઈ પણ ફળ એ રસરૂપ જ છે, એમાં પ્રત્યક્ષમાં જોતા વેત આપણને કોઈ વિરોધ મનમાં ન થાય. ફળ રસરૂપ હોવામાં પ્રત્યક્ષનો વિરોધ નથી એમ જણાવવામાં દાડમનું દ્રષ્ટાંત આપેલું છે. શ્રી મહાપ્રભુજી અહીંયા દાડમનું દ્રષ્ટાંત આપે છે. દારિમમ है ना, पत्रम पुष्पम फलम तोयम, पत्रम तुलसी पत्रम, पुष्पम लविंग पुष्पम, पुष्पम પછી ફલમ આમ્ર ફલમ અને તોયમ શ્રી યમુના જલમ અથવા ગંગાજળ. આ ચાર વસ્તુ જે મને આપે છે મને અત્યંત પ્રિય છે. ચાર વસ્તુ આપણે આપીએ છે ને, આપણે સુંદર મનોરથ કરીએ તો ફલ ફૂલની કુંજ બનાવી, તો પત્ર ને અને તુલસીની કુંજ બનાવી, તો પત્ર પુષ્પ અને ફલ અને તોય અને જમનાજી ભર્યા, તો કેવી સુંદરતા થાય છે. હેલો, નૌકા વિહારનો મનોરથ હોય તો નાવની અંદર કેટલી બધી પ્રકારના સુગંધી જળો, યમુના જળો આપણે પધરાવીએ અને એની અંદર સુગંધી જળો કરીએ. પછી કમલનું સરોવર માટે કમલ પત્ર વગેરે આપણે કરીએ. કમલના બધા કમલના પરિવાર આખો, એટલે કમલની કાકડી, કમલનું કળી, કમલ પત્ર બધું વગેરે પધરાવીએ. નાવ પધરાવી, નાવને પણ સુંદર સજાવીને પધરાવી. સુંદર અત્યારે આંબાની અત્યારે સિઝન છે તો આમ્ર નિકુંજની આપણી સુંદર આમ્ર નિકુંજ કરી, એની અંદર સુંદર સુંદર સામગ્રીઓ પણ ઠાકોરજીને આપણે ભોગ ધરીએ. અને પછી નાવ ચલાવી, નાવના પદો કરી, બેઠે બેઠે ઘનશ્યામ ખેવત હે નાવ, એ પદનું વિવેચન કરીએ, એ પદનો આસ્વાદ કરીએ તો કેટલો બધો આનંદ. આ યમુના પુલિનની જેટલી પણ લીલાઓ છે શ્રી ઠાકોરજીની, એ બધી એમાંની એક એક લીલા એટલે નૌકા વિહાર. ઠાકોરજી નૌકામાં પધારે ત્યારે યમુના પુલિનમાં જ પધારે ને, યમુનાજીના કિનારા પર પધારે. યમુનાજીના કિનારા પર બધા સખીજનો સખાજનો સુંદર મોટી મોટી નાવો, એની અંદર તો કેટલી બધી પ્રકારની એમાં વ્યવસ્થાઓ હોય. આજે પણ તમે બોટ્સ જુઓ, બધી કેટલી બધી વ્યવસ્થા હોય છે એકદમ. એવી રીતે એ જમાનામાં પણ બધું, જેમાં નૃત્ય પણ થાય, નાચગાન પણ થાય, જારી બંટા આપોરા વગેરે હોય, ગાદી તકિયા હોય, ટેરા હોય, ભોગ મંદિર જેવું નીચે પણ હોય, સીડી હોય, ઉપર ચડવાની અગાસી હોય, એમાં ગાદી તકિયા હોય, કેટલા પંખા કરતા હોય, કેવા સુગંધી જળોની બધી સેવાઓ થતી હોય બધી, અને એને કેટલા એને હલ્લેસા મારનારા પણ કેટલા બધા હોય. આ બધા નૌકા વિહારની, આ નૌકા વિહાર અત્યારે આ ગંગા દશમી પર થાય, ગંગા દશમી ને એકાદશી પર, એની પણ વધાઈ તમને બધાને છે. એટલે આ રીતે શ્રી ઠાકોરજીની યમુનાજીના પુલિનમાં નૌકા વિહારનો પ્રકાર છે. એટલા જ માટે તમે યમુનાષ્ટકના પાઠ હમણાં કરો તો નૌકા વિહારનું ધ્યાન ધરજો, હે ને. તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા બાલુકા નિતંબટ સુંદરીમ નમત કૃષ્ણ તુલ્ય પ્રિયા અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે ઘનાગન નિવેશદા ધોપરાશરા વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી કૃપા જલધિ સંસ્કૃતે મમોન સુખમ ભાવ. તો સકલ ગોપ ગોપી વૃતે, તો વિશ્રામ ઘાટ પર સુંદર નાવ, એકદમ ઠાકોરજીની સુંદર નાવ. આ ભાગવતમાં કથાનો રસ તમે કર્યો, અને ભાગવતની કથામાં તમને કોઈ યમુના પુલિનની લીલા આવી, પછી તમને જો આ લીલાનો રસ શબ્દાર્થ, હવે એ તમને જો અનુભવ થાય તો ઉત્તમની વાત છે. પણ એ કોને થાય? એકદમ કે જે શુદ્ધ છે અને અને બ્રહ્મ વિદ્યામાં જે નિષ્ણાત છે એને અનુભવ થાય, બધાને ન થાય. ખ્યાલ? બ્રહ્મ વિદ્યામાં તો ભાગવત પણ આવ્યું ને, વેદ, ઉપનિષદ, ગીતા, ચતુર્દશ વિદ્યા બધું જેને હોય તેને ઠાકોરજી અનુભૂતિ કરાવે પણ થાય. પણ એ તો એમના પર છે, આપણે કહી ના શકીએ કે મને અનુભૂતિ નથી થતી તો હું સેવા ન કરું સત્સંગ. એ તો મૂળ છે, ગ્રામીણ છે. તો વિશુદ્ધ મથુરા તટે, વિશુદ્ધ મથુરાના તટમાં ગોપ ગોપીઓ બધા ભેગા થયા અને ઠાકોરજી પણ ત્યાં પધાર્યા, અને ઠાકોરજી પધારી વિનંતી કરે, આપ નૌકા વિહારમાં પધારો. આ બધી સામગ્રી, સાજ, વસ્ત્ર, વાજેન્દ્ર નિકુંજ બધું તૈયાર થઈ ગયું છે. યમુનાજી પણ મંદ પ્રવાહમાં છે એટલે આપણે પરિશ્રમ નહીં પડે. અને મોટી કતારની અંદર ગોપીજનો, ગ્વાલબાલો બધા ત્યાં બધા બિરાજમાન હોય. ઠાકોરજીને શ્રીહસ્ત પકડીને ત્યાં ગાદી પર બિરાજમાન કરે. સ્વામીજી પધાર્યા
શ્રી રાધાજી એમને પણ બિરાજમાન કરે, સાથે સાથે ચંદ્રાવલી, લલિતાજી, વિશાખાજી, અનેક સહચરીઓ, રસચરીઓ બધી ત્યાં બિરાજમાન હોય, નૃત્યગાન થતા હોય, અને સુંદર જારીજીનું જલ બંટા વગેરે, અને પછી ખેવે બેઠે ઘનશ્યામ હરિ ખેવત, એમાં ઠાકોરજી પણ અલ્લેસા લગાડે. નાવ નૌકા વિહારની લીલા એટલી બધી સુંદર છે કે પૂછો નહીં વાત. એમાં લગભગ આપણા પુસ્તકમાં તો આપણને લગભગ 10-15 કીર્તનો મળે છે, પણ એક એક કીર્તનોનું વિવેચન થાય તો એટલો બધો આનંદ થાય કે પૂછો નહીં વાત. એવો એનો શબ્દ રસાત્મક આનો આનંદ છે. એ જ શબ્દ લીલા બની જાય છે. જે લીલા બની તે શબ્દ બન્યા, તે જ શબ્દ આપણા મનમાં પાછી લીલા બની. આ સિદ્ધાંત છે. જે તે સમયે શ્રીમદ સારસ્વત કલ્પની અંદર જે લીલાઓ ભગવાને કરી, સુંદર લીલાઓ, એમાં પણ હાથીદાંતની લીલા કેટલી સુંદર છે. હાથીદાંત ને સુવર્ણની અને હીરાની નાવો છે. એટલા બધા પ્રકારનો છે. તો એ પ્રમાણે અહીંયા કહે છે કે શબ્દરૂપ વૃક્ષનું શબ્દરૂપ જ ફળ થાય છે. તમે શબ્દથી બોલ્યા તો શબ્દથી ફળ મળ્યું, તમને આનંદ મળ્યો. કહેવાય ને પ્રવચન શબ્દરૂપ છે, તો પ્રવચન સાંભળવાનો જે આનંદ છે એ પણ શબ્દરૂપ જ છે. પણ એમાં જો આપણે મગ્ન થઈ ગયા અને ચિત્ત લાગી ગયું, ચિત્ત ચોંટી ગયું જો અંદર, તો તમને એની લીલાની અનુભૂતિ પણ તમને થાય. એટલા માટે અહીંયા આગળ કહે છે 12મા નંબરની ફૂટનોટ જો, ફલ રસરૂપ હોવામાં પ્રત્યક્ષનો વિરોધ નથી એમ જણાવવા દાડમનું દ્રષ્ટાંત આપેલું છે. અમુક પ્રકારની દ્રાક્ષ વગેરે આવા બીજા ફળ પણ છે. એટલે દાડમ વગેરે છે એવો રસ છે કે જેમાં છિલકા નથી, એમાં રેશા પણ નથી, એમાં ગોટલા કે બીજા બીજો પણ નથી. કેવલ માત્ર જ સઘનીભૂત રસ છે. એ જે રસ છે એનું નામ જ શ્રીમદ ભાગવત છે. ભાગવત એટલે શું? તો કે ભગવાનના શ્રી કંઠમાંથી નીકળેલું રસામૃત. ભાગવતનું ભગવાનના શ્રીકંઠમાંથી નીકળેલું અજરામૃત, રસામૃત, હે ને, રસનું અજરામૃત, એ જ ભાગવત છે. એટલે એ ભાગવતનું પાન કરવાથી તમને સંસાર રૂપી દુઃખનું નિવૃત્તિ થશે, અને બ્રહ્મબોધ એટલે કૃષ્ણની લીલાનો તમને બોધ થશે. અને બોધ થવો એ જ ફલ છે. બીજા બધામાંથી મન નીકળી જવું એનો અર્થ એ નથી કે લૌકિક વૈદિક કાર્ય નહીં કરવા. લૌકિક વૈદિક કાર્યો કરવા, પણ અનાસક્ત થઈને કરવા. પછી તમારી આસક્તિ કેવલ માત્ર શ્રી ઠાકોરજીમાં રહેશે. ફળો રસરૂપ છે, તો બધા જ ફળોમાં રસ તો છે, પણ તમે એને રસને કાઢો તો ખબર પડે. સફરજન છે એમાં પણ રસ તો છે ને, તમે એને એ કરો મશીનમાં તો તમને ખબર પડે. તો જેમ પૃથ્વી વગેરે ઉદ્ગીત સામનું ગાન સુધીના રસો છે, જેમ પૃથ્વી વગેરે ઉદ્ગીત એટલે સામનું ગાન સુધીના રસો છે, તેમ ભાગવત રસરૂપ ભગવાનનો રસ છે. ભગવાન કેવા છે? રસરૂપ છે. અને ભાગવત કેવું છે? એ રસરૂપ ભગવાનનો રસ છે. હવે પડી ગઈ ને આટલી વાત. તેમ ભાગવત રસરૂપ ભગવાનનો રસ છે. એ માત્ર સ્પર્શ કરવા યોગ્ય નથી, પરંતુ પાન કરવા યોગ્ય છે. હવે તમે આંબાનો રસ ઠાકોરજીને ઠાકોરજી આ વિનંતી કરી અને મહાપ્રસાદ નીકળ્યો તો રસ આવ્યો. હવે તમે રસના કટોરાને સ્પર્શ કરશો તો તમને અનુભવ થશે? આહા, આંબાના કટોરાને મેં હાથ અટકાવી, પણ એનું પાન કરશો તો જ તમને એના રસનો અનુભવ થશે. એનું પાન નહીં કરો ત્યાં સુધી દૂધ છે, મંગલ ભોગમાં દૂધ ધર્યું, ને મંગલ ભોગમાં દૂધ ધર્યું, મંગલ ભોગમાં દૂધ ધર્યું, ખાલી કટોરાને અડકી લેશો તો તમને અનુભવ થશે નહીં થાય. તો મંગલ ભોગમાં દૂધ ધર્યું તમે પાન કરશો તો અનુભવ થશે કે ઠાકોરજી. अलकाबेन आप ले लीजिए. अलकाबेन.
अलकाबेन व्यास. हेलो हाँ, हेलो, आवाज आ रही? आ रही. हाँ, सबका हो गया। कुछ समझ नहीं आ अभी तो चालू है उनका, लेकिन अभी तो चालू है, लेकिन आप एक कीर्तन ले लीजिए, अभी जे पधारेंगे 2 मिनट में. कोई रहा। बात नहीं, क्या? कोई बात नहीं, आप ले लीजिए. तो जे पधारे, दोनों एक? जे पधारे हैं तो देखो. ठीक है, तो एक पद ले रही हूँ परमानंद दास जी को। ले लूं? ले लो, ले लीजिए, ले लीजिए. धन्यवाद, जे. जैसे पधार गए जी। हाँ हाँ. परमानंद दास जी को ये पद है नाव को। और परमानंद दास जी किसी बेचारी गोपी की फरियाद क्या है कि मोकूबी नाव में प्रभु बैठावे और हम नाव तक पहुंचे, ये फरियाद कैसी गोपी की है, उसके दिल का दर्द कितना है, वो ये पद में बहुत सुंदर गाया है परमानंद दास जी ने। जय जय दंडवत करूं बाबा साहब के चरण में दंडवत, जी जी के चरणारविंद में दंडवत, और आप सब वैष्णव को बहुत बहुत भगवत स्मरण। अब ये नाव को पद में ले रही हूँ, राग खमाज में। खेवटिया रे वीरा मोहे क्यों न उतारे पार। क्या दर्द है गोपी को कि क्यों मैं नहीं पहुंच पाई, बाकी मेरे संग की सब ही उतर के भेटी नंद कुमार। अब जाऊं भी तो कैसे बिना नाव के, अति गहरी जमुना जो बहत है, मैं जो रही चलवार। बाद में वो विनती करती है, परमानंद प्रभु सो मिलाए दे मोए, तो ये देऊंगी गले को हार। राग खमाज में ये पद ले रही हूँ। केवटिया रे वीरा मोहे क्यों न उतारे पार, क्यों न उतारे पार, क्यों न उतारे पार। खिवतिया रे विराम मोहे क्यों न उतारे पार। हे खिवतिया मोहे क्यों न उतारे पार विराम मोहे क्यों न उतारे पार रे, क्यों न उतारे पार। मेरे संग की सब ही उतरी के, मेरे संग की, हाँ मेरे संग की सब ही उतरी के, भेंटी है नंद कुमार, भेंटी नंद कुमार। अरे क्यों न उतारे मोहे पार रे वीरा, वीरा मोहे
क्यों न उतारे पर हो खेवटिया रे विराजे, क्यों न उतारे पर मोहे, क्यों न उतारे पर अति गहरी जमुना जो बहत है, अति गहरी, अति गहरी, अति गहरी जमुना जो बहत है, मैं जो रही चलवार रे, मैं जो रही चलवार, हार परमानंद प्रभु सो मिलाए दे, तो देऊंगी गले को हार रे बीरा, तो है देऊंगी रे, तो है देऊंगी गले को हार, मोहे क्यों न उतारे पर विराग, मोहे क्यों न उतारे पर हो खेवटिया हेरी, खेवटिया विराग, मोहे क्यों न उतारे पर विराग, मोहे क्यों न उतारे, मोहे क्यों न, मोहे क्यों न। दंडवत करेंगे। अंकित आप अनम्यूट करिए। अनंत श्री विभूषित जगत गुरु श्रीमद वल्लभाचार्य महाप्रभु जी प्रवर्तित शुद्धाद्वैत पुष्टि मार्ग वैष्णव संप्रदाय आचार्य वर्य श्री वाक्पते पीठाधीश्वर पूज्यपाद श्रीमद गोस्वामी 108 श्री मथुरेश्वर जी महाराज श्रीना युगल चरणों में युके वैदिक विजडम द्वारा कोटाना कोटि दंडवत प्रणाम। પ્રભુ આપ સદૈન્ય દંડવત કરીને આપને વિનંતી કરે છે જે શ્રી કે આપ પધારો। દાજ વૈદિક વિઝડમના ઉપસ્થિત વૈષ્ણવજનોને ઘણી ઘણી શુભકામનાઓ, શુભાભિનંદન અને શુભાશીર્વાદ। હમણાં જ યોગેશ્વરજી આવા દ્વારા બહુ સુંદર મનનીય પ્રવચન આપે શ્રવણ કર્યું। અલકાબેનના સુમધુર કંઠે નૌકા વિહારનું પણ પદ શ્રી ઠાકોરજીનું ખૂબ સુંદર એમને ગાયું અને લચકથી ગાયું, એ માટે એમને અભિનંદન। હમણાં આજે નિર્જલા એકાદશી, મોટી એકાદશી અને સાથે નૌકા વિહારના દિવસો। શ્રી ઠાકોરજી આ દિવસમાં નૌકા વિહાર કરે, કુંડ ભરાય, બહુ આનંદ આવે। અને આપ પણ આપણે ત્યાં જેને ત્યાં સગવડ હશે વૈષ્ણવને ત્યાં એ પણ નૌકા વિહાર કરી
ઠાકોરજીને લાડ લડાવતા હશે. આપ સબને હમણાં કેવટિયા क्यों न उतारे पा श्रीनाथ ठाकुर जी सुंदर नौका विहार કર્યો અને નૌકા વિહારનું સુંદર આ નાનકડું વર્ણન પરમાનંદાસજી આપણને સંભળાવ્યું. અને શ્રી યમુનાજીની કૃપાથી આ બધું સંભવ થઈ શકે. નૌકા વિહાર કે જલ વિહાર આ બધા શ્રી યમુનાજી પ્રધાન છે. અને શ્રી યમુના મહારાણીજી કૃપા કરે તો આ બધું આપણને દર્શન થાય અને એનું સૌભાગ્ય આપણને પ્રાપ્ત થાય. તમે બધા શ્રી યમુનાજીની આવી જ કૃપા સદા રહે એવી શ્રી યમુનાજીના ચરણોમાં હું સદૈન્ય વિનંતી કરું છું. યયા ચરણ પદ્મજા મુરલીપો પ્રિયમ ભાવકા સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતા. યયા ચરણ પદ્મજા મુરલીપો પ્રિયમ ભાવ, કે જેમના ચરણ કમલની કૃપાથી ભક્તો જીવો ભગવાનના શ્રી કૃષ્ણના પ્રિય થાય છે. એમના પર શ્રી કૃષ્ણની કૃપા ઉતરે છે અને એમને આ બધી અનેક લીલાઓનું સાનુભાવ પ્રાપ્ત થાય છે. આ બધી લીલાઓ એ સામાન્ય નથી. વર્ણન પરથી એમ લાગે કે સામાન્ય છે, પણ ના, આ બધી અસામાન્ય અને અત્યંત અલૌકિક છે. અને એ બધી જ અલૌકિક લીલાઓ શ્રી યમુનાજીની કૃપાથી જ ભક્તોને, ભગવદીઓને કે જીવોને પ્રાપ્ત થાય છે. અને યયા ચરણ પદ્મજા મુરલીપો પ્રિયમ ભાવ, અને ગંગાજી પણ યમુનાજી સાથે સંગમ થયા પછી જ ભગવાનને વધારે પ્રિય થયા. ચરણ પદ્મ જોતા તો પણ ભગવાનના ધારીજી માટે બીજા બધા સેવાઓમાં ગંગાજીનો પણ ઉપયોગી થઈ શક્યા. તો આ રીતે શ્રી યમુનાજીનું બહુ મોટું મહાત્મ્ય છે. અને અત્યારે આ નૌકા વિહારના દિવસોમાં પ્રભુ અનેકવિધ નૌકા વિહાર કરી ભક્તોનું મનોરંજન તો કરે જ છે. પ્રિયા પ્રીતમ રાધા કૃષ્ણ બધા ખૂબ પ્રસન્ન થાય છે. અને એ દર્શન કરીને ભક્તો પણ ખૂબ પ્રસન્ન થાય છે. તમે બધા એ રીતે તમારા ઘરોમાં જો અનુકૂળતા હોય તો આ ઉત્સવ કરતા જશો. ન કરતા હો તો જરૂર કરજો. જેને ત્યાં ઘરોમાં અનુકૂળતા હોય તો નૌકા વિહાર શ્રીનાથ ઠાકોરજીને કરવાના, નાવમાં પધરાવાના અને નાવ ચલાવવાની. તો એનો અલગ જ આનંદ છે. બધાને ઘરે એવું ન હોય, પણ જે કેટલાક વૈષ્ણવ ત્યાં શ્રી મહાપ્રભુજીની કૃપાથી આ બધી અનુકૂળતાઓ છે, નાવના મનોરથની, નાવના, તો એને જરૂર કરવું જોઈએ. અને આ દિવસોમાં એ આનંદનો લાવો લેવો જોઈએ. હવે તમારે બધાને કંઈક પૂછવું હોય તો તમે મને પૂછી શકો છો. મિનલબેન, જે શ્રી કોઈને હોય બીજું? ક્વેશ્ચન તો પ્લીઝ પૂછજો. કોઈ વૈષ્ણવને હેન્ડ રેઝ કરજો, ન તો પછી અલકાબેન પછી આપ વચ્ચે જે આપ કીર્તન લઈ લેશે. હા,
તો જે કોઈને પૂછવું હોય તો જરૂર પૂછે અત્યારે, હા અને તમે બધા દેખાવ એવું મને કરો. હા જે ये सब दिखे आप गैलरी करिए अंकित जी, तो जे को दर्शन हो गए, हो जाएगा. बाकी लोगों का दिखे. हम्म. बाकी लोग सब बैठे हुए हैं. ये सर આ શ્રીનાથજીનું ચિત્ર છે. હા અહીંયા વચમાં ઈ ઉમાબેન દવે છે, ઉમાબેન દવે. ના શ્રીનાથજીનું ચિત્ર છે. હા અનમ્યુટ કરો ઉમાબેન. જે હ્યુસ્ટન ના ઠાકોરજી છે, જે દંડવત પ્રણામ. કોના ઠાકોરજી છે? આપના હ્યુસ્ટન ના વીપીએસએસ. આપના અચ્છા, હ્યુસ્ટનના ઠાકોરજી છે. હા આપના અચ્છા. ઠાકોરજી નું મેં પેલું રાખ્યું છે. અચ્છા. એકાદશી ના ખૂબ ખૂબ દંડવત પ્રણામ મારા વાલા આપને ખૂબ ખૂબ યાદ કરીએ છીએ. અભાબેન માલું તમે ત્યાં ક્યાંથી પહોંચી ગયા? હા અભાબેન, હા વાલા અભાબેન છે ને? ઉમાબેન ઉમાબેન તમે ઈશ્વર ઉમા અભાબેન ઈશ્વર છો ને? અભાબેન છો ને? આભાબેન આભાબેન અભાબેન તમે અનમ્યુટ કરીએ. નાગરાજબાઈની આભાબેન દીકરી. આભાબેન અનમ્યુટ કરીએ. कोटानु कोटि दंडवत प्रणाम जय जय श्री. हाँ, सब प्रेम शुभ आशीर्वाद. हाँ जय जय. सबको बहुत सबको शुभ आशीर्वाद. ये उमाबेन भी है सामने, अभाबेन की बाजू में हाँ जय जय. उमाबेन भी दिखते हैं. दंडवत प्रणाम कर जय जय. और सभी वैष्णव को देख के दर्शन करके अच्छा लगा. मिनलबेन આજે જે છે શું કરો છો બીજું? હા, બસ પ્રીતિબેન આપ ઠાકોર, આપ આજ્ઞા કરો. ભાવિકાબેન. એમાં અલકાબેન એક કીર્તન લઈ લે જે છે આપ આપની આજ્ઞા હોય તો. હા કલકાબેન એક કીર્તન. કેમ સ્વપ્નિલ? સ્વપ્નિલ કેમ છે? અનમ્યુટ કરો સ્વપ્નિલભાઈ. દંડવત પ્રણામ છે. ચાલો આશીર્વાદ. હા ચાલો. જે તિલકદાની જે કોઈ પણ તિલક જે આપણે કરીએ જે કોઈ પણ તિલકદાની ઘરમાં હોય એનાથી કરી શકાય છે. તિલકદાની હા એટલે જે પણ આપણા ઘરમાં તિલકદાની હોય એનાથી તિલક કરીએ તો વાંધો નહીં ને જે એટલે કોઈ કઈ ના વાંધો નથી. ના વાંધો જી, નહીં. જી. આપણું આપણા જેવું તિલક હોવું જોઈએ બસ. જી જે દંડવત પ્રણામ જે શુભ આશીર્વાદ. ઓકે અલકાબેન આપ કીર્તન લઈ લે. ગોપાલ ચાલો હવે અલકાબેન કહો કે કીર્તન લે. હા અલકાબેન ले हाँ। लीजिए. અલકાબેન બાકી કઈ કીર્તન લો. जे नाम ले लेके सबको बुला रहे हैं, ऐसा लगे जे नौका चला रहे हैं और अपन को नाव में बिठाने को नाम ले लेके पुकार रहे हैं. હેલો देखो स्वप्निल, અલકાબેન, गोपाल, अलकाबेन। सब जे ओ हमारो भी अलकाबेन। नाम ले लो. आज हाँ तुम कीर्तन करो एक सुंदर. बाकी जो रह गए अपन नक्की किए थे वो कीर्तन करो. नाव कोई एक पद और है जे नाव कोई पद है. हाँ बोलो बोलो बोलो. राजीव भाई सच है जवेरी. बेन, बोलिए. हाँ मैं बोली जे सबको हाथ दिखा के इतने मुस्कुरा के नाम लेके सबको बुला रहे हैं, ऐसा लगे नहीं नौका में बैठा लेंगे. सही बात है. सही बात आज है. सखी प्यारे संग खेल वे को दाव. दाव. तो परमानंद ने पहले जो पद गायो है वो गोपी की बहुत उनकी हृदय की वेदना थी कि आज हमको खेवटिया ले चलो प्रभु के पास. क्यों ले चलो कि आज तो उनके संग खेलवे को दाम है. जो बैठे घनश्याम सुंदर खेवत है नाव, आज सखी मोहन संग खेलवे को दाम. क्या के लिए परमानंद दास जी ये दूसरो पद गोपी की भावना प्रकट कर रहे हैं कि हाँ। गोपी कह रही है कि आज तो उनके संग खेलवे को दाव है. या के लिए हे खेवटिया मोकू ले चल. ये सारंग सुनो ले रही है. कीर्तन सुनो. अलकाबेन कीर्तन सुनो.
आ बैठे घनश्याम सुंदर खेवत हैं नाव बैठे घनश्याम सुंदर खेवत है नाव आज सखी मोहन संग खेलवे को दाव बैठे घनश्याम सुंदर खेवत है नाव बैठे घनश्याम सुंदर खेवत है नाव जमुना गंभीर नीर अति तरंग लोले गोपिन प्रति कहने लागे मीठे मृदु बोले बैठे घनश्याम सुंदर खेवत है नाव बैठे खेवट पथिक तुम खेवट हम दीजिए उतराई पथिक तुम खेवट हम दीजिए उतराई हाँ पिछधार माझ रोगी मिस ही मिस डुलाई बैठे घनश्याम सुंदर खेवत है नाव बैठे घनश्याम डरपत हो श्याम सुंदर डरपत हो श्याम सुंदर राखिए पद पास राखिए पद पास याही याही मिस मिलो चाहे परमानंद दास बैठे घनश्याम सुंदर खेवत है खेवत है नाव बैठे घनश्याम बैठे घनश्याम सुंदर खेवत नाव बैठे घनश्याम हे राज सखी मोहन संग
खेलवे को दाव आज सखी मोहन संग खेलवे को दाव बैठे घन श्याम सुंदर खेवत है नाव बैठे घन श्याम। दंडवत जय। बहुत सुंदर। जी जी दंडवत करूं। प्रीति राजा पधार्યા છે। कैसे हो अलका, बहुत सुंदर गाया नाव का। પૂજ્ય પ્રીતિ રાજાને કોટાના કોટી દંડવત બધા વધારેલા વૈષ્ણવના આપના યુગલ ચરણમાં કોટાન કોટી દંડવત પ્રણામ। आशीर्वाद આનંદ आशीर्वाद। થયો આપને દર્શન કરીને हाँ બહુ વખત પછી। अलका बेन ने બધા દેખાય છે। ऐसा ओहो, लगे બધા जीजी भी नाम में विराज गए। है दीदी, बहुत दिनों बाद हमको तो सबको ऐसा देखा। लगा कि आपके नाव में विराज गए। हाँ, बहुत समय बाद सबको देखा। बहुत अच्छा हो, सबको आशीर्वाद हो, शुभकामनाएं। अभी आप जे के आज्ञा से आश्रय का पद ले ले। हाँ, दृढ़ चरण। चरण के भरोसो जड़ई न चरणन केरो जड़ई न चरणन केरो भरोसो जड़ई न चरणन केरो श्रीवल्लभ चंद्र जटाविन सब जग अंधेरो भरोसो जड़ई न चरणन केरो साधन और नाहिया कली में जासु हो सूर कहा कहे सूर कहा कहे दुविधा धिरो बिना मूल को चेरो भरोसो दृढ़ई न चरणन केरो दृढ़ई न चरणन केरो भरोसो दृढ़ई न चरणन दृढ़ई न चरणन दृढ़ई न चरणन केरो। वाह, बहुत सरस, દંડવત બહુ કરે સુંદર। अलका बेन सारू નથી? अलका बेन કેમ છો? ઊંઘી ગયા? अनम्यूट करो, अनम्यूट करो। जीजी दंडवत प्रणाम जीजी છે। દંડવત પ્રણામ જીજી। जीजी હમણાં આશીર્વાદ બધાને, ખૂબ ખૂબ આશીર્વાદ। जीजी दंडवत प्रणाम जीजी। આપણને કોટાન કોટી દંડવત જય શ્રી। આશીર્વાદ। ओके બધાને અનમ્યુટ મિનલ આવી છે, મિનલ। અનમ્યુટ કરું છું બધા પ્લીઝ એક એક વખત દંડવત કરી લેજો। હા, બહુ લાંબુ નહીં કરતા। થેન્ક યુ। કેમ મિનલ પલાન? જય શ્રી કોટી કોટી દંડવત પ્રણામ અમારા સ્વીકાર કરજો। જય રાજીવ ઝવેરી મુંબઈ થી તમારી સાથે જય જય શ્રી આઠ વર્ષના પ્રણામ जय जय।
દંડવત પ્રણામ જય જય દંડવત પ્રણામ જય જય શ્રી સ્વીકાર કરો અંગીકાર કરો જય જય માતાજી દંડવત દંડવત પ્રણામ જય જય પ્રણામ જય જય શ્રી મારા પરિવાર તરફથી દંડવત પ્રણામ જય જય શ્રી દંડવત પ્રણામ જી બધા વૈષ્ણવોના ધન્યવાદીશ પ્રણામ. કી ઠાકોરના કોટાન દંડવત કોટી પ્રણામ જય જય શ્રી પ્રણામ દંડવત પ્રણામ જય જય શ્રી હ્યુસ્ટન થી જય અક્ષય જય શ્રી દંડવત પ્રણામ જય જય શ્રી પૂરા પરિવારને દંડવત પ્રણામ જય જય શ્રી દંડવત પ્રણામ જય જય પ્રણામ જય જય દંડવત પ્રણામ જય જય શ્રી પ્રભુને ધન્યવાદ